બનાસકાંઠાના વિભાજનથી કાંકરેજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। કાંકરેજનો નવા જિલ્લામાં સમાવેશ થતા સ્થાનિકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો। કાંકરેજના લોકોએ શિહોરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। થરાદ અને કાંકરેજ વચ્ચે 90 કિલોમીટરનું અંતર હોવાથી સમસ્યા ઉભી થઈ છે। પાલનપુર 60 કિલોમીટર જ્યારે પાટણ 35 કિલોમીટરનું અંતર થાય। કાંકરેજને પાટણ અથવા તો બનાસકાંઠામાં જ રાખવા લોકોની માંગ છે। સરકારી કામકાજ માટે લાંબો ધક્કો ખાવો પડે તેવી સ્થાનિકોનો મત છે। થરાદમાં કાંકરેજનો સમાવેશ થાય તો લોકોને કામ માટે હેરાનગતિ થાય। નવો જિલ્લો બનતાની સાથે જ તમામ સરકારી કામકાજ અટવાશે। સંવાદદાતા રોહિત જોડાયા છે। રોહિત, બનાસકાંઠાના વિભાજનથી કાંકરેજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે, લોકોની શું માંગ છે? જે ચોક્કસ વાત કરવામાં આવે તો ગઈકાલે કેબિનેટમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત થતા જ ક્યાંક ખુશી જોવા મળી રહી છે, તો ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન શરૂ થઈ છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કાંકરેજ વિસ્તાર છે, સવારથી જ તમામ જે વેપારીઓ છે, ખેડૂતો છે, પોતાના ધંધા રોજગાર બંધ કરી દીધા છે અને વિરોધ શરૂ કર્યું છે। તમામ દુકાનો છે હાલમાં બંધ હાલતમાં જોવા મળી રહી છે અને અહીં જે ચોક છે ત્યાં લોકો એકત્રિત થયા છે। મોટા ભાગના લોકો આજે પોતાના ધંધા રોજગાર બંધ કર્યા છે। તેમની માંગણી છે કે જે પ્રમાણે થરાદ અને વાવ જે જિલ્લો નવો બનાવવામાં આવે છે તેમાં કાંકરેજ વિસ્તારનો સમાવેશ કરવામાં આવે નહીં। ખાસ કરીને જે વર્ષોથી જે બનાસકાંઠા જિલ્લા સાથે જે કાંકરેજ વિસ્તાર સંકળાયેલો છે તેની સાથે જ સંકળાયેલો રહે। ત્યારે અત્યારે તો આ તમામ લોકો એકત્રિત થઈ સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યા છે। અહીંના લોકો છે એમની સાથે આપણે વાતચીત કરીશું। શું કહેશો, કયા મુદ્દાઓને લઈને આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે? આજે અમારું કાંકરેજ તાલુકાનું વિરોધ પ્રદર્શન એટલા માટે છે કે ગતરોજ 1/1/2025 બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરી અને બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવામાં આવેલા। એમાં જે મુખ્ય બનાસકાંઠા અને થરાદ કાંકરેજ તાલુકાનો જે વિસ્તાર છે એ વિસ્તારનો સમાવેશ થરાદ જિલ્લામાં કરવામાં આવેલો છે। તો કાંકરેજની પ્રજા માટે એકદમ વિપરીત સ્થળ છે થરાદ, કારણ કે અહીંયાથી અંતરની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમારું અહીંયાથી 90-95 કિલોમીટરનું થરાદનું અંતર થાય છે। બીજું કે અમે કાંકરેજ તાલુકો નેશનલ હાઈવે પર વસેલો તાલુકો છે, તો પાલનપુર જવું અમારા માટે એકદમ સરળ અને સુલભ છે। બીજી એક વાત એ છે કે કાંકરેજનો સમગ્ર વિસ્તાર જે પટ્ટો છે એ બનાસ નદીના પટ પર વસેલો અને બનાસ નદી એ કાંકરેજની ઓળખ છે। અમે મૂળ બનાસના વાસી બની રહેવા માંગીએ છીએ। સરકારે જે અમને વિભાજન કરી અને થરાદમાં મૂક્યા છે, જે બાબતે અમારો સખત વિરોધ છે અને આ બાબતે અમે આગામી સમયમાં આંદોલન કરવું પડશે તો આંદોલન કરશું। જેલ ભરો આંદોલન કરવું પડશે તો જેલ ભરો આંદોલન કરશું અને સરકાર અમે ગામે ગામ જઈ અને અમે ખેડૂત મિત્રોને અને પ્રજાજનોને આ મુદ્દા વિશે જાગૃત કરશું કે તમને કઈ અગવડતાઓ ભવિષ્યમાં પડી શકે છે થરાદ જિલ્લામાં। કાકા શું કહેશો કે વિકાસની દ્રષ્ટિએ વિસ્તારમાં કેવો વિકાસ છે? અમારે એવું કેવું છે કે અમારો જે તાલુકો છે કાંકરેજ તાલુકો બનાસકાંઠાનો રાખો, અમારે બીજે કઈ જવા તો નથી। જે છે બનાસકાંઠા મળવાનું છે અમારે। થરાદ કેટલું થાય અહીંયાથી? 90 કિલોમીટર। પાલનપુર 70 કિલોમીટર થાય છે। તો કેટલો વિકાસ વિકાસ અમને થરાદ બિલકુલ પસંદ નથી એમ કે થરાદ જવા રાખવું પડે છે, સાધન નહીં મળતું, મુશ્કેલી ખૂબ છે। આજે શું કરી આજે વેપારીઓ બજાર બંધ રાખી છે, બંધ રાખીશું નિર્ણય નહીં આવશે બંધ રાખવાનો છે। આજે 4 દાડા 5 દાડા 8 દિવસ બંધ રાખીશું બજાર અમે। જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન થતા કાંકરેજનો અત્યારે તમામ જે વેપારીઓ છે તે વિરોધના મૂડમાં છે। ખાસ કરીને અહીં અન્ય વેપારી પણ આપણી સાથે જોડાય છે। શું કહેશો, અહીંયા આજે શું વિરોધ છે? અમારો વિરોધ છે, અમારે કાંકરેજ તાલુકાને જે જિલ્લો ફાળ્યો થરાદ એ અમને અનુકૂળ નથી, અમારે એમાં જવું નથી। આ વેપારી આલમમાં અમારો બધાનો રજૂઆત છે। આ 50,000 માણસ જે ભેગા થયા છે, સરકારે આમાં વિચારવું જોઈએ। જો તમારી માંગણી નહીં પૂરી થાય તો શું કહેશે? આ માંગણી અમારી પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા કાંકરેજવાળા મોટું આંદોલન કરશું। જી બિલકુલ રોહિત, માહિતી બદલ આપનો આભાર।